જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજનો ટોપિક થોડો જુદો છે, બરાબર. પરીક્ષાના દિવસો જેમ નજીક આવી રહ્યા છે એમ ઘણા માણસો તમને મળશે એવા જે તમને ડિમોટિવેટ કરવાની કોશિશ કરશે, કેમ કે તમે જે સફળતાની સીડી પર ચડવા જઈ રહ્યા છો, બરાબર, એ એનાથી સહન નથી થતું. અથવા તો આવીને તમને એમ કહેશે કે મારા જે દીકરો છે અથવા તો દીકરી છે એને આટલી તૈયારી થઈ ગઈ છે, એનું તો આ વખતે પાક્કું જ છે, એને તો મોકમાં આટલા માર્ક્સ આવે છે, એના સર કે જે તે ફેકલ્ટી એવું કીધેલું છે કે તો આ વખતે પાસ થઈ જ જશે, 100% ગેરંટી છે. આવું તમારી પાસે આવશે એટલે તમારા મગજમાં આવું બધું નાખવાનો પ્રયત્ન કરશે, જેથી કરીને તમારી જો તૈયારીમાં કંઈ રહી ગયું હોય તો તમને ડિમોટિવેટ ફીલ થશે, જેથી કરીને તમે ખુદને લૂઝર ફીલ કરશો, બરાબર. તો મારું તમને પર્સનલી કેવું એવું છે કે આવા બધા જે નેગેટિવ લોકો છે ને એનાથી અત્યારના સમયમાં દૂર રહેવાનું, કેમ કે એ લોકો તમને છે ને સફળતાની સીડી પર ચડવા નહીં પણ નીચે પછાડવા માટે આવે છે, અને એ નથી જોઈ શકતા કે તમે સક્સેસ થાવ, બરાબર, તમને સક્સેસ મળે, તમે સક્સેસફુલ પર્સન તમારી લાઈફમાં બનો. આટલા માટે થઈને અત્યારે જે નજીકના થોડાક દિવસો બાકી છે ત્યારે આવા જે નેગેટિવ પીપલ છે ને, બરાબર, જે તમારી સામે અલગ હોય છે અને જે પાછળથી અલગ હોય છે, જે તમને કઈ બીજું રહ્યા હોય છે એના મનમાં જે બીજું ચાલી રહ્યું હોય છે, તો આવા લોકોથી દૂર રહેવું, બરાબર. આવી જે સલાહ સૂચનો હોય ને હમણાં મોસ્ટ ઓફ થોડો ટાઈમ લેવાનું બંધ કરી દેવાનું. પછી જ્યારે કે પરીક્ષા પૂરી થાય ને પછી આવજો, આપણે આરામથી બેસીને ડિસ્કશન કરશું કે શું તમારા છોકરાએ વાંચ્યું, શું નહોતું વાંચ્યું, કેટલું તમારા છોકરાને આવડે છે. અને પાછા બીજા ઘણા એવા હોય કે આ શું કોન્સ્ટેબલની તૈયારી કરે છે, આના કરતાં તો પેલી એક્ઝામ લઈ લે, કોન્સ્ટેબલની નોકરી કોણ કરે, ત્યારે પ્રેમથી કહી દેવાનું, બરાબર, કોન્સ્ટેબલ નોકરીને કે હું કરીશ. ને જો તમારા દીકરામાં કે તમારી દીકરીમાં ત્રેવડ હોય તો એને પહેલા લઈને બતાવો, મૂકવાની પછી વાત કરજો. એને પહેલા તમે લઈને બતાવો. એટલે આવા ડિમોટિવેટ તમને કરવા વાળા જે લોકો છે ને અત્યારના સમયમાં તમારે સૌથી વધારે દૂર એનાથી રહેવાની જરૂર છે. તો બને ત્યાં સુધી એમને જવાબ ન આપો, એમને ઇગ્નોર કરો, અને અત્યારે પ્રોપર ફોકસ છે એ તમારા સ્ટડી પર કરો, કેમ કે આપણે છે ને એમને ડાયરેક્ટ બોલીને નહીં પણ આપણું રિઝલ્ટ બતાવીને જવાબ આપવાનો છે, બરાબર. એટલે આવા નેગેટિવ પીપલથી દૂર રહી અને આપણી તૈયારી કઈ રીતે બેસ્ટ બને, કઈ રીતે એમાં ઇમ્પ્રુવમેન્ટ આવે એના પર ફોકસ કરજો, બરાબર. ઓલ ધ બેસ્ટ બધાને તૈયારી માટે અને એક્ઝામ માટે.